દેશમાં પેપર લીકની ઘટના બાદ જંતર મંતર પર જે વિરોધ પ્રદર્શન થયું તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા. સરકાર ભીંસમાં આવીને ત્યાર પછી કેન્દ્રીય શિક્ષણ મંત્રીનું રાજીનામું પણ સ્વીકારવામાં આવ્યું. ત્યારે ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર લાઈવ થયા. લોકો સાથે તેમણે સંવાદ કર્યો અને જે પેપર લીક મુદ્દે કડક કાયદો બનાવવામાં આવ્યો છે તેને લઈને તેમણે જનતાને શું કહ્યું વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. થોડાક સમય પહેલા નીટની પેપર લીકની ઘટના બની હતી. તેમાં 22 જેટલા યુવાનોએ જીવ ગુમાવ્યા હતા. દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. આને લઈને કોકરોચ જનતા પાર્ટીએ દિલ્હીના જંતર મંતર પર યુવાનોને ભેગા કરીને સરકાર વિરુદ્ધ અભિયાન ચલાવ્યું હતું. આ ઘટના બાદ સરકાર બેકફૂટમાં આવી, દબાણમાં આવીને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું પણ લેવામાં આવ્યું. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા થોડાક સમયથી સોશિયલ મીડિયા પર વિડીયો બનાવી રહ્યા છે. યુવાનોને આશ્વાસન આપી રહ્યા છે કે હવે આ પ્રકારે કોઈ પણ ગેરરીતિઓ નહીં થાય, પેપર લીકની ઘટનાઓ સામે નહીં આવે, કેમ કે એવી સિસ્ટમ અમે વિકસાવવા જઈ રહ્યા છે. આના સંદર્ભમાં ચોમાસા સત્ર દરમિયાન સત્તા પક્ષ દ્વારા બિલ લાવવામાં આવ્યું. જે પેપર લીક મામલો છે તેના સંદર્ભમાં પેપર લીક સુધારણા બિલ, કે હવે આ ઘટના ક્યારેય નહીં બને ને આના માટે કડકમાં કડક સજાની જોગવાઈ પણ કરવામાં આવી. ને આ બિલ લોકસભા અને રાજ્યસભા બંને સદનમાં પસાર પણ થઈ ચૂક્યું છે. ને આના સંદર્ભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આશ્વાસન આપ્યું છે યુવાનોને કે હવે ક્યારે પેપર લીક નહીં થાય એ પ્રકારની વ્યવસ્થા સરકારે બનાવી છે. પહેલા સાંભળો શું કહી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી. साथियों, विश्वस्त परीक्षा पद्धति, इसके लिए हम लगातार एक के बाद एक कदम उठा रहे हैं. टास्क फोर्स की रचना हो, फास्ट ट्रैक की और रचना हो, राज्यों के सुझावों को ध्यान में लेना हो, क्योंकि पिछले कई दशकों से हर राज्य और केंद्र सरकार इस प्रकार की पेपर लीक की परेशानी झेल रहा है. बच्चों के भविष्य को भी इसके कारण संकट पैदा हो रहा है. इन सब को ध्यान में रखते हुए देशव्यापी सभी राज्यों में भी और केंद्र में भी शिक्षा पद्धति में सुधार अनिवार्य हो गया है. टेक्नोलॉजी के भरपूर उपयोग की आवश्यकता हो गई है और साथ साथ फिर से कोई पेपर माफिया, पेपर लीक करने वाली गैंग, देश के बच्चों के भविष्य के साथ खिलवाड़ करने वाली गैंग, उनको बख्शा नहीं जाएगा. इसलिए कठोर कानूनों की भी जरूरत है. हम संसद में बिल लेकर के गए थे और जैसा मैंने आपको वादा किया था, गत 2 दिन संसद के दोनों सदनों ने, अधिकतम माननीय सांसदों ने विस्तार पूर्वक उससे चर्चा की है और आज दोनों सदनों ने इस कठोर कानूनों वाले, प्रावधानों वाले इस बिल को पास कर दिया है. अब विश्वस्त परीक्षा पद्धति की दिशा में जाने में एक महत्वपूर्ण काम पूर्ण हुआ है. काम आगे भी चलता रहेगा. हम ऐसी परिस्थितियों को लंबे समय तक नहीं चलने देंगे. इस विश्वास के साथ साथियों, आइए हम सब मिल करके विकसित भारत के स्वप्न को पूर्ण करने के लिए कंधे से कंधा मिलाकर के चले. बहुत बहुत धन्यवाद. જે આપણે સાંભળેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમણે ફરી એકવાર યુવાનોને અસ્વસ્થ કર્યા છે, આશ્વાસન આપ્યું છે કે ભૂતકાળમાં જે ઘટનાઓ બની છે તેમાં કેટલીક ભૂલ હોઈ શકે ગેરરીતિની, પરંતુ હવે ભવિષ્યમાં આ પ્રકારની ભૂલ નહીં થાય. હવે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય કે કોઈ પણ પરીક્ષા હોય તેના પેપર લીક નહીં થાય એ માટેની કડક વ્યવસ્થાઓ છે તે સરકાર દ્વારા ઊભી કરવામાં આવી છે. જોવાનું રહ્યું કે આ બાદ યુવાનો રાજીપો વ્યક્ત કરે છે કે કેમ, કેમ કે જે રીતે રોષ હતો, જે રીતે નારાજગી હતી ને જે જંતર મંતર દિલ્હી ખાતે વિરોધ પ્રદર્શન દરમિયાન લોકોએ જે રીતે વિરોધ નોંધાવ્યો તેને લઈને હવે યુવાનોને મનાવવા માટે વડાપ્રધાન ખુદ મેદાને આવ્યા છે. આગામી સમયમાં તેને કેવી અસર જોવા મળે છે તે જોવું રહ્યું. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો.
છે